આજે તો હું ને ઇરફાનભાઈ જ્યાં ગયા હતા ત્યાં એવું તો શું થઈ ગયું હતું તો એટલું બધું ટ્રાફિક જામ કરી નાખ્યું હતું ભાઈ બધા પબ્લિકે. અસ્સલામ વાલેકુમ. આજનો આપણો 53 મિની વ્લોગ ને આજે ભાઈ જાગવામાં થઈ ગયું છે બહુ મોડું વાગી ગયા છે 12:30 ને આજે છે મોહમ્મદ સવાઈ પીરનો ઉરસ તો આપણે જવાનું છે ઉરસમાં તો આપણે સીધા ગાડી કાઢીને નીકળી ગયા ભાઈ અરમાનભાઈ ને લેવા માટે. એ બેઠા છે ખુશીદભાઈ ની દુકાને. ત્યારબાદ આપણે પણ પહોંચી ગયા ખુશીદભાઈ ની દુકાને તો અરમાનભાઈ તો અહીંયા નાઈ ધોઈને તૈયાર થઈને જ બેઠા હતા ને ખુશીદભાઈ તો ફોનમાં બેઠા હતા. ને આ છે ખુશીદભાઈ ની દુકાન છે પાન માવાની. અહીંયા ડુંગરની પ્રખ્યાત ગુલ્ફી તમને અહીંયા બધું મળી રહેવાનું છે. ત્યારબાદ આપણે નીકળી ગયા યાર્ડ પાસે જવા માટે કેમ કે ઇરફાનભાઈ ને અહેમદભાઈ ત્યાં ઉભા હતા આપણી રાહ જોઈને. ત્યારબાદ ઇરફાનભાઈ ને અહેમદભાઈ બંને આપણને મળી ગયા ને ઇરફાનભાઈ તો આખી વ્હાઈટ જોડી પહેરી હતી સુલતાન મિર્ઝા બીના તો ને ફાઇનલી આપણે પછી નીકળી ગયા ઉરસમાં જવા માટે. રસ્તામાં આવી ગઈ લીલાપીરની દરગાહ તો અમે તો સલામી કરી લીધી તો તમે પણ બધા કરી લ્યો સલામી. ત્યારબાદ બહુ થતું હતું મોડું તો અરમાનભાઈ કરી નાખી 120 ની સ્પીડે ગાડી. અમે જેમ દરગાહ પાસે એન્ટર થતા હતા એમ તો ટ્રાફિક ભાઈ બહુ વધતું જ જતું હતું. હજી તો હજી અમે એન્ટર થયા ત્યાં જ એટલું બધું ટ્રાફિક હતું ને દરગાહ છે હજી ઓલા કાંઠે ને અમે જે હતા આ કાંઠે ભાઈ. રસ્તામાં જોવો ટ્રાફિક કેટલું બધું છે ને રિક્ષા ગમે તેમ બધા મૂકીને બધા વાહન મૂકીને વૈયા જ ગયા છે. અમે જેમ દરગાહની પાસે જવા લાગ્યા ત્યાં તો ભાઈ ટ્રાફિક એ બહુ વધતું જતું હતું ને રસ્તામાં ભાઈ આખો રસ્તો પેક હતો કેમ કે રસ્તો છે નાનો એવો ને ભાઈ પબ્લિક બહુ વધારે આવી ગયું છે ને ભાઈ મોહમ્મદ સવાઈ પીરને ચાહવા વાળા બધા પબ્લિક આવી ગયું. ત્યારબાદ આપણે દરગાહની સાવ નજદીક પહોંચી ગયા હતા તો ભાઈ ત્યાં રસ્તામાં ટ્રાફિક એટલું હતું કે હાલવાની પણ જગ્યા નહોતી. ત્યારબાદ આપણે ગમે તેમ ગાડી પાર્કિંગ કરીને પહોંચી ગયા ભાઈ દરગાહે જવા માટે ને ભાઈ દરગાહ પાસે પણ બહુ વધારે પબ્લિક હતું તો ઇરફાનભાઈ તો આગળ જતા હતા ને એ પબ્લિક રિએક્શન લેતા હતા ને ફાઇનલી ગમે તેમ પહોંચી ગયા આપણે દરગાહે દુઆ સલામ કરીને આપણે વીઆઈવા બાર ને જો દરગાહનો સીન કાંક આવો હોય છે ને ભાઈ પબ્લિક અત્યારે તો વયું ગયું છે કેમ કે અત્યારે બપોરનો 1 વાગી ગયો છે ને ભાઈ પબ્લિક ઓછું થઈ ગયું છે. ત્યારબાદ દુઆ સલામ કરી હું અરમાનભાઈ ઇરફાનભાઈ ને અહેમદભાઈ નીકળી ગયા નિયાજ ચાખવા માટે કેમ કે નિયાજનો પ્રોગ્રામ માશાલ્લાહ હોય છે ને આપણે નિયાજ ચાખવા બેઠા હતા ત્યાં મળી ગયા મોવાની એસટી સાહિરભાઈ શેખ. ત્યારબાદ નિયાજ ચાખીને હું અરમાનભાઈ ઇરફાનભાઈ ના 2-3 ભાઈબંધો નીકળી ગયા રાજુલા જવા માટે કેમ કે બધા સાવ થાકી ગયા હતા. ત્યારબાદ આપણે અરમાનભાઈ અહેમદભાઈ ને ઇરફાનભાઈ ને ટાટા બાય બાય કહીને નીકળી ગયા સીધા ઘરે જવા માટે કેમ કે નીંદર આવતી હતી બહુ આપણને. ત્યારબાદ જાગી કરવી જમી કરવી નીકળી ગયા આપણે કામે જવા માટે કેમ કે આપણો કામે જવાનો ટાઈમ થઈ ગયો હતો ગાડી કાઢીને સીધા નીકળી ગયા આપણે કામે જવા માટે ને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે કામે ને ભાઈ હાવ થાકી ગયા હતા ને ભાઈ થોડું ઘણું કોમ્પ્યુટરમાં કામ હતું તો થોડું ઘણું કામકાજ પતાવીને આપણે 5 મિનિટનો વોલ્ટ લઈ લીધો ને આજનો વ્લોગ એટલો જ. તને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જજો. હવે મળશું એક નવા વ્લોગમાં ને નવી મોજ મસ્તી સાથે. જ્યાં સુધી બાય બાય.